બોલો. જય સચ્ચિદાનંદ. મારા 4-5 પ્રશ્નો છે એટલે તો ધીમે ધીમે એક એક પૂછો. મેં 1.5 વર્ષ પહેલા જ્ઞાન લીધેલું છે, પણ મને હજુ સુધી સિમંદર સ્વામીની આરાધના કરવાનું મન નથી થતું, કારણ કે હું સ્વામિનારાયણ ભગવાનને માનું છું. એટલે હજુ અંદરથી એવું ઈચ્છા જ નથી થતી, અને પ્રતિક્રમણ તો મારાથી થાય છે, પણ સામાયિકમાં ઊંઘ આવી જાય છે. પણ તમે દાદા ભગવાન તમને ગમે છે ને વાત? મેં સત્સંગ જોઉં છું તમારો દરરોજ. વાત ગમે છે. દીપકભાઈની વાત ગમે. ફેમિલીમાં એકને પકડો તો આખી ફેમિલી પછી પકડી એકને પકડવાની જરૂર. પણ સત્સંગ જેવો ગમે છે. તો વાંધો નહીં, આપણે આટલું પકડજો ને, હમણાં આગળની વાત છોડો. જો આપણે તમે નોર્થ કેરોલિનામાં રહો છો, ત્યાં આપણે જોબ કરતા હોય તો આપણે મેનેજર આપણે પગાર આપે એટલે આપણે ચાલે કે ના ચાલે? પછી મેનેજર કહે છે મારો સાહેબ ન્યુયોર્ક છે, સાહેબના સાહેબ સિંગાપુર છે, આપણે શું લેવા દે? તું મને પગાર આપશે ને ટાઈમે મને ધન્ય કરે, મારે હું કામ કરીશ સિન્સિયરલી, તારે મને પગાર આપી દે. આપણો કરાર એટલો હોય કે ના? સમજાય. પછી કે મને તમારા સિંગાપુરના સાહેબ ઉપર પ્રેમ નથી આવતો, ના જાવે ને, પણ પગાર જે આપે એની પર પ્રેમ આવે. મારો પહેલો પ્રશ્ન છે કે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહેલું છે કે પોતાને અનાદિમુક્ત માનવો, એટલે શુદ્ધાત્મા, અને અનાદિમુક્તને મૂર્તિમાં રાખ્યું છે. એટલે દરેક ક્રિયા સ્વામિનારાયણ ભગવાન કરે છે, એવી રીતે જે દેહની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જોવાની અને પોતાને અનાદિમુક્ત માનવા. તો તમે એવું સમજાવો છો કે હું શુદ્ધાત્મા છું અને દેહની ક્રિયા જોવાની, તો આમાં શું ફેર? ફેર એટલો જ છે કે તમે સ્વામિનારાયણ ભગવાને કહ્યું ક્યારે તમને ખબર પડી હતી? વચનામૃત વાંચ્યું ત્યારે. કેટલા દિવસ પહેલા ખબર પડી હતી? 4 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા. 4 વર્ષથી 3 વર્ષ, 2 વર્ષ અને 2.5 વર્ષ, એટલે છેલ્લા 1.5 વર્ષ પહેલા એ તમે કેટલું સમજણમાં આવ્યું હતું એ જ્ઞાન? એકચ્યુઅલી હું આ તમારો સત્સંગ જોવા ચાલુ કર્યો પછી મને વચનામૃત વધારે સમજ પડવાનું. બસ આટલો જ ફેર. સ્વામિનારાયણ ભગવાનનું જે કહ્યું છે ને એ સાવ સાચી વાત છે. પણ આપણે ચશ્મા પહેર્યા ના હોય પછી જોઈએ આ માસી આવતા લાગે, પછી આગળ આવે છે આપણે કરતા તો ફેર પડે કે ના પડે? ક્યાં પડે? માસી મમ્મી એટલો ફેર પડી જાય તો ચશ્મા પહેર્યાથી ફેર પડે ને. તમને દાદા ભગવાનને ચશ્મા જ આપીએ છીએ, હવે વાંચો તો હવે મને સાચું સમજાય છે, એના જેવો ફેર પડે. મૂળ આત્મા અનાદિ મુક્ત જ છે, એટલે એ વસ્તુ તો આપણને જ પ્રાપ્ત થાય છે. દાદા ભગવાન શબ્દ વાપરે છે ને, અંદરવાળા ભગવાન એ અનાદિ મુક્ત છે, પણ તમને એનું રિયલાઇઝેશન નહોતું થયું. તમે માનતા રહો કપિલા છો એટલે બંધનમાં હતા. હવે તમને અને મૂળ સ્વામિનારાયણ ભગવાનની વાત જો સમજો ને તો એમનું ચોખ્ખું કહ્યું છે કે અમે કુસંગીને સત્સંગી કરવા આવ્યા છે. અને જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાની પાસે જજો, વાંચજો, જડશે તમને. હજુ સુધી જડ્યું નથી. તમે અડધે સુધી આવ્યા ના, એટલે હોય ખરું વાંચવામાં આવ્યું હોય પણ નોંધ ના થઈ હોય. પણ આપણા ચારણામાંથી અમુક શબ્દો પડી જાય, જેમ 120 મેચનું હોય ચારણો તો અમુક દાણા નીકળી જાય, પછી પાછું 80 મેચનું નાખવું પડે એટલે અમુક ટકે પાછી નીકળી જાય, 40નું નાખો ને એટલે અમુક વધારે ટકે. જે જાળીના કાણા હોય ને એવા આપણે સમજણના કાણા હોય છે બધા, જતા રહેશે. બાકી જ્ઞાન માટે કહે ને કે કૃષ્ણ ભગવાનનું જ્ઞાન દાદા ભગવાનનું જ્ઞાનમાં કોઈ ફેર જ નથી. અને સ્વામિનારાયણ ભગવાન પોતે જ કે હું કૃષ્ણ ભગવાનની માળા પહેરું છું, પણ તમે મારી પહેરો છો, હું તમારી માટે પ્રત્યક્ષ છું કે એના જેવી વાત છે. પણ એ તો એ પોતાનું નાચ કે પોતે પોતાની માળા તો નાચ કરે ને, એમ કે એટલા માટે જ એમને બીજાને એમ કે કરવાનું એટલા માટે પણ કૃષ્ણ ભગવાનને પોતે દિલમાં ઊંચા સ્થાપ્યા કે નહીં એમણે? હા. અને કૃષ્ણ ભગવાન કોની ફેરવતા છે માળા? અર્જુન તું જેને કૃષ્ણ કહું છું તે હું નથી, અને તત્વ સ્વરૂપે ઓળખ. તું અર્જુન માને તારી જાતને તે તું નથી, તું આત્મા છે. આત્મવત સ્વરૂપ તે સૂચો કે છે. એટલે એમણે પોતે કે છે અમે આ સ્વરૂપ નથી, પંચમહાભૂતનું બનેલું પૂતળું તો વિનાશી છે, જન્મ જન્મથી કેટલાય દેહ ધારણ કર્યા, અમે તે સ્વરૂપ નથી, અમે આત્મા થયા છીએ.
એટલે જ્યાં સુધી આત્મારૂપ થાય ને, આત્મારૂપ ના થાય ત્યાં સુધી આગળવાળાને ભજવા પડે. આત્મારૂપ થાય એટલે પછી છેલ્લું પોતાના જ મહીવાળા ભગવાનને ભજો. અને દાદા એ જ કહેવા માંગે છે કે જ્યાં સુધી તમારો આત્મા તમને પૂરેપૂરો અનુભવમાં નથી આવતો ત્યાં સુધી અમને અમારી હેલ્પ લેજો. અને જ્યારે તમારો આત્મા પૂરેપૂરો અનુભવમાં આવી જાય અમને છોડી દેજો. ફાવશે ને તમને? ફાવશે. બસ દુઃખી થવા જેવું રહ્યું નહીં આપણે. પણ હજુ એક પ્રશ્ન એમ થાય કે દેહને જોવો એના કરતા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જોવો એ વધારે પેલું ના કહેવાય, કારણ કે એ તો ભગવત સ્વરૂપ છે. આ જુઓ એ સ્વામિનારાયણ ભગવાનની પાછળ દેહ તો મૂક્યો જ ને. તે પોતે ક્યાં હતા એ જુઓ તો ખરા. તો પછી દાદાએ તમને સીધું બતાવી દીધું કે ભાઈ આમ 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 કરતે કામ પકડવાનું, ત્યાંથી સીધો પકડાવી દીધો ભાઈ આ જ કામ છે, સીધો ખેંચી લો. એટલે સ્વામિનારાયણ ભગવાનની વાત સાચી છે પણ એ ભક્તો માટે બરોબર છે. જ્ઞાનીઓ તરફથી પછી જ્ઞાનને જ પકડો ને, સીધું આત્માને જ પકડો. સમજાય ને? એટલે આ તમને સહેલું કરી આપ્યું કે હજુ જેમ એક માણસ બહુ હનુમાનજીની બહુ ભક્તિ કરતો હોય, બહુ ભક્તિ કરતો હોય, બહુ ભક્તિ કરતો હોય તો હનુમાનજી પ્રસન્ન થાય. પછી કરી કરીને શું કરે? આશીર્વાદ આપે, ગો ટુ રામ. પણ મારા કરતા ઊંચા એની પાસે જાઓ ને, મારી પાસે તમને મળશે પણ હું એમનો ભગત છું, દાસ છું. તેની પાસે મોકલે ને. રામચંદ્રજીની બહુ ભક્તિ કરતો, રામચંદ્રજી કોની ભક્તિ કરતા હશે? એ પોતાના અંદરવાળા આત્મારામની પોતે જ વશિષ્ઠ મુનિ પાસેથી એમને જ્ઞાન મળ્યું કે પોતે જ બ્રહ્મ છે, પોતે જ પરબ્રહ્મ છે. તો કે એ પોતે પોતાના આત્માની ભજનામાં હતા. જ્યાં પૂરી થાય છે વાત. એટલે સ્વામિનારાયણ ભગવાને પાછું કહે છે કૃષ્ણ ભગવાન પાસે જાઓ. આગળ પકડો, વધારે ઊંચા. એમણે કહ્યું છે તમને આત્માનું જ્ઞાન જોઈતું હોય તો આત્મજ્ઞાની પાસે જાઓ. બહુ સ્પષ્ટ વાક્ય લખ્યું છે. વાંચીશ, વાંચો, મળશે તમને. પછી બીજો પ્રશ્ન. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહેલું કે અમારા સિવાય કોઈને કરતા માને તો તે પાપી જાણો. એમ કે વ્યવસ્થિત ને કરતા માનીએ તો પાપ લાગશે? નહીં લાગે. હા, કારણ છે. પણ મને હજુ સમજ એટલે એવું લાગે કરે એટલે એક એક્સિડન્ટ થયો એટલે બે છોકરા અને વાઈફ મરી ગયા. તો કોને કર્યું? કોને કરતા કહીશું આપણે? એ તો એમ કે છે બધા કે ભગવાને કર્યું. બરાબર છે, ભગવાનની ઈચ્છા છે. ભગવાન કર્યું કહેવાય ને. ભગવાને કર્યું એવું કે ખરા. પણ લોકો કે પણ તમે શું કહેશો? એક્સિડન્ટ કર્યું એનો વાંક. જો પછી સ્વામિનારાયણ ભગવાને એના પાસે એક્સિડન્ટ કરાયો એવું કહેવાય કે ના કહેવાય? એવું કેવું ના માને? તો ભગવાને કરાવ્યું તો કર્મનો સિદ્ધાંત શું કહે છે? કરે એને કર્મ ચોટશે, કરાવશે એને ડબલ કર્મ ચોટશે. એટલે આ તો શું છે કે ભક્તિ અને જ્ઞાનમાં ડિફરન્સ શું હોય છે? ભક્તિમાં આવું જ કહેવામાં આવે કે તું ભગવાનને સમર્પણ થા, ભગવાનને બધું માથે રાખ, ભગવાન તને કરાવે છે એવું તું માન. કારણ ભગવાન અને ભક્ત જુદા છે. એટલે ભગવાને ભક્તિમાં આવું રાખવું પડે ભક્ત એ. અને જ્ઞાનમાં શું હોય તો કે જ્ઞાનમાં હકીકત ખુલ્લી કરે છે કે ના તું આત્મા છે, દેહ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સને તાબે છે અને આત્મા એ જ ભગવાન છે, એ જ પરમાત્મા દરેક જીવ માત્રમાં રહેલા છે. એટલે સ્વામિનારાયણ ભગવાને આ લેવલ સુધી જ વાત કરી છે. આગળની વાતો એમણે સ્ટોપ કરી દીધી છે કે નહીં આગળ તમે જ્ઞાની પાસેથી પ્રાપ્ત કરી લેજો, મારે તો કુસંગીને સત્સંગી કરવા છે. એટલે એમણે એમની પાસે જ્ઞાન નહોતું હતું પણ જરૂર એમને પબ્લિકને આપવું હતું એટલું જ આપ્યું એમને. આગળનું જ્ઞાન કહે છે. બાકી મારે હમણાં મારી પાસે જે જેમ કહે ને કે સેકન્ડરી ડિવિઝન હોય એના પ્રિન્સિપાલ કેટલું રાખે કે મારી પાસે છોકરાનો હું 8મા સુધી ભણાવીશ, પછી 9મા ધોરણથી બીજા મોકલી દેવાના હાયર સેકન્ડરીમાં. એને ભાઈ પ્રિન્સિપલ થયા હોય તો એને ખબર ના હોય કોલેજની પીએચડી બધું ભણી ના એના હોય. હું કહે મારે પ્રિન્સિપલ તરીકે આટલું ધ્યાન રાખવાનું. એટલે સ્વામિનારાયણ ભગવાન આટલું કહેવાનું હેતુ અમુક કારણે જે એમની પાસે ભક્તો આવે એમને આટલું સમજણ પડે એટલે એટલી વાત કરી છે. એટલે ભગવાન કરે છે અમુક લેવલ સુધી બરોબર છે. પછી જ્યારે હકીકત જાણવી હોય, નરસિંહ મહેતા એવું જ ને કૃષ્ણ મારો હાલો બધું કરે છે એવું જ કહેતા હતા ને. પછી આગળ કહી દીધું કે હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી ફેરે જોગી જોગેશ્વરા કોપ જાણે.
જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જ. એટલે ભક્તિની ઘેલછામાં અમુક હોય ભગવાન જ મારું બધું કરે છે. એ મામેરું મારું ભગવાને પૂરું કર્યું, મીરાબાઈની જેલ ભગવાન લઈ ગયા. પણ જ્યારે હકીકત સમજવી હોય તાત્વિક દ્રષ્ટિએ જુદું છે. અને એ જ્ઞાનીઓ તાત્વિક દ્રષ્ટિ ખુલી કરી નાખે. એટલે તમે વ્યવસ્થિતનું જ્ઞાન સ્વીકારશો ને તો પાપ તો નહીં લાગે, પણ પાપ બંધાશે નહીં, પુણ્ય નહીં બંધાય, મોક્ષ થશે તમારો. અને સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થશે કે નહીં સાચા રસ્તે છે, અમારો ખૂબ આશીર્વાદ છે. એ કોપાયમાં ના થાય. અરે 8મા ધોરણમાં વિદ્યાર્થી છે એટલે પ્રિન્સિપલ ગુસ્સે કરે કે નહીં અમારો મેં ભણીને તૈયાર કર્યો છે, મારો વિદ્યાર્થી 95% લાવશે, રહી જાવ એને તમારા ક્લાસમાં, ખુશ થાય. એટલે સ્વામિનારાયણ ભગવાન જરાય તમે એમની તમે ગુનો કરશો, સ્વામિનારાયણ ભગવાન કોપાયમાં થશે એવું માનશો જ નહીં, ખૂબ રાજી થશે, એટલી ખાતરી રાખજો. ત્રીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. પછી ચોથાનો છે કે તમારા સત્સંગમાં મેં સાંભળેલું કે મન વચન કાયા ભાવ દાદા ભગવાનને સોંપી દેવા. દાદા ભગવાનની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન સોંપીએ તો ના ચાલે? ચાલે, આરામથી ચાલે, પણ સોંપો. ઓકે, તમને સોંપી લાગે છે, સોંપેલી ચિંતા થાય નહીં. ચિંતા કોઈ કહે છે કપિલા હાલ જવા દો ને, ધાર્યું જ કરે છે, ડખા જ કરે છે. કામ ઊંચા થાય. શું કહ્યું? કોણે કહ્યું? કોનું નામ લો છો? સોંપી ના કહેવાય. સોંપી એનું નામ કહેવાય કે કપિલા છે જ પહેલેથી કાચી જ છે કહેવાય. એટલે સોંપી તો ચાલશે. અને આ મન વચન કાયા એટલું નહીં, દાદા પાસે બધું આત્મા છે, બધું અસરાવી દીધું. મન વચન કાયા, કર્મ માયા, નામ માયા, બધું સોંપી દીધું. સમજાય ને? એ તમે ગમે તેને સોંપી શકો, પણ તમે આત્મા થાવ અને પછી આ કર્તા પદમાં ના રહો, મમતા ભાવમાં ના રહો. એ જ હેતુ છે બસ આની પાછળ. પતી ગયું? 4 તો પતી ગયા. હવે પાંચમો છે. તમારા સત્સંગમાં સાંભળ્યું કે શ્રીમંત સ્વામી ભગવાન જો કે અહીંયા મહાવિદ્ય ક્ષેત્રમાં છે, પ્રત્યક્ષ છે, બરાબર. અને તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ એવું જ માનવામાં આવે કે મૂર્તિ એ મૂર્તિ નથી પણ પ્રત્યક્ષ ભગવાન છે કે, તો એમાં ને આમાં શું ફેર? બહુ ફેર. એમાં ગુરુની પરંપરા છે ને એના આધારે બરોબર છે એ લોકો. અને આ તો કેવળ જ્ઞાની થયા. મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે ને કેવળ જ્ઞાની, પૂર્ણ ભગવાન. અને પછી એમના દર્શનથી કેવળ જ્ઞાન થાય, પછી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. એટલે બહુ ઊંચી દશા પ્રાપ્ત થાય. કેવળ જ્ઞાન એટલે મોક્ષ, નિર્વાણ થાય એનું પછી. અને અત્યારે કેવું છે, પ્રત્યક્ષ શબ્દ, પ્રત્યક્ષ એટલે હાજર છે, અત્યારે ખરેખર હાજર છે. અને એમના આશીર્વાદથી આખા ભરત ક્ષેત્રના કલ્યાણનું કામ ચાલી રહ્યું છે. પણ આ તમે કહો છો ને સ્વામિનારાયણ સંપ્રદાય શબ્દ વાપરો છો ને, હવે સંપ્રદાય શબ્દ ઇટસેલ્ફ પ્રૂવ કરે છે કે લિમિટેશન આવી ગઈ. અને આ ભગવાન વિતરાગ ભગવાન છે. એમને વાડા, સંપ્રદાય, પક્ષ, ધર્મ, નાતિ, જ્ઞાતિ, જાતિ કશામાં નથી, પોતે વિતરાગ થયેલા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય હોય તે અમુક લોકો માટે બરોબર છે, પણ બીજા લોકો અમારો ધર્મ જુદો, અમે આમાં સંપ્રદાયમાં, અમે આમે જૈન સંપ્રદાયમાં, અમે વૈષ્ણવ સંપ્રદાયમાં, અમે શિવ સંપ્રદાયમાં, ખેર બધા. હવે સંપ્રદાય હોય ત્યાં સુધી જુદા જુદા પછી એકબીજામાં બેસી ના શકે ને. તો અહીં કોઈ સંપ્રદાય લાગે છે ખરો તમને? બસ એટલો ફેર અહીંયા. અને મોક્ષ હોય ને, મોક્ષ ક્યાં થાય? તો પક્ષાપક્ષીથી રહી થાય ને, પાડા, પક્ષ, સંપ્રદાય બધાથી પર થશે ને ત્યારે મોક્ષ થશે. એટલે આ ડેવલપમેન્ટમાં બરોબર છે અને કરેક્ટ છે. એમણે જેટલું કહ્યું છે, જેવું કહ્યું છે, જે કહ્યું છે, જે રીતે કહ્યું છે, બધું કરેક્ટ છે. પણ તે એમના સંપ્રદાય માટે સીધી આગળ જવા માટે એમણે જ્ઞાનીની લિંક મૂકી દીધી છે કે આગળ જ્ઞાનીને પકડજો. સમજાય છે ને? ચલો. એમ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે અનાદિ મુક્તની સ્થિતિ થાય તો આત્યંતિક કલ્યાણ થાય. તો આત્યંતિક કલ્યાણ અને મોક્ષ એમાં શું? એક જ અનાદિ મુક્ત. અનાદિ મુક્ત, અનંત મુક્ત પછી થાય, પણ પેલા અનાદિથી મુક્ત જ છે એવી વસ્તુ જો તમે મેળવી લીધી
તો અનાદિથી જે મુક્ત છે તો આજે મુક્ત છે, તો ભવિષ્યમાં અનંતકાળ સુધી મુક્ત જ રહેશે. પણ એવી વસ્તુ કઈ, કોણ બતાડશે? આટલા બધા તારામાં આ ધ્રુવનો તારો છે, બતાડશે કોણ? કાનપટ્ટી જાળીને ખેંચીને બતાડે એવો હોવો જોઈએ ને, જીવતો જાગતો. એ જીવતા જ તમે બતાડશે, બાકી વાત તો બધી એમણે કહી છે. પણ એ અનાદિ મુક્ત સ્વરૂપ ઓળખાવશે કોણ? ઓળખશું કઈ રીતે આપણે? અને દાદાએ ઓળખાણ કરાવી દીધી અને આપણને અનુભવ શરૂ થઈ ગયા. એટલે એનું ફળ જ આત્યંતિક મોક્ષ થઈને ઉભો રહેશે. એનું જ આત્યંતિક મોક્ષ કે આત્યંતિક કલ્યાણ છે. પછી ફરી જન્મ મરણના ચક્કરમાં નહીં આવવું પડે એની ગેરંટી. અને એ પછીની વાત પછી છોડો ને, અહીંયા જ અનુભવ થવો છે ના હું છૂટ્યો, મને કોઈ દુઃખ અડતું નથી સંસારમાં રહેવા છતાં. હા, એટલે મને થોડો ફેર લાગે છે તમારો સત્સંગ જોવું, એટલે થોડું ચેન્જીસ લાગે છે. એટલે અમારા સત્સંગથી તમને આટલો ફેર પડ્યો, તો તમે અમારા સત્સંગમાં વધારે આવશો તો તમને અમારા સત્સંગથી વધુ ફેર પડશે. થેન્ક યુ સચ્ચિદાનંદ. હા, મારો સત્સંગ છે, મારો છે.